આજે ગુજરાત સાથે હું છું અંકુર। સમાચારની શરૂઆત કરીએ। જામનગરના ચંગા ગામે જમીન વિવાદમાં બે મહિલાઓએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। જો કે બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો મળતી માહિતી મુજબ 50થી વધુ અસામાજિક તત્વોએ જમીન ખાલી કરાવવા દબાણ કર્યું હતું તેમજ ધમકી આપી હતી। આથી આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જમીન ખાલી કરાવવા ધમકી આપતા આત્મહત્યાનો આ મહિલાએ પ્રયાસ કર્યો છે। બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। તો જામનગરની આ ઘટના જામનગરના ચંગા ગામે બે મહિલાઓનો આપઘાતનો પ્રયાસ। જમીન વિવાદમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે આ બંને મહિલાઓએ। અસામાજિક તત્વોએ જમીન ખાલી કરાવવા ધમકી આપી હતી। તો આ ધમકીને પગલે બે મહિલાઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। 50થી વધુ શખ્સોએ જમીન ખાલી કરાવવા માટે દબાણ ઊભું કર્યું હતું। તો જમીન ખાલી કરાવવા ધમકી આપતા આપઘાતનો પ્રયાસ કર્યો। તો આજ મુદ્દે સંવાદદાતા નથુ રામડા ફોનલાઈન પર। જી નથુ, આ બંને મહિલાઓની હાલ સ્થિતિ શું છે? जी अंकुर ચોક્કસથી જણાવી દઉં તો આ ઘટના છે જામનગર નજીકના ચંગા ગામની। ત્યાં 50-60 વીઘા જે જમીન આવેલી છે તે જમીનની માલિકીને લઈને વિવાદ ચાલે છે અને હાલ કોર્ટ કેસ ચાલી રહ્યો છે। તે દરમિયાન જે જમીનના કબજેદારો છે તે જમીન માલિકી અંદર હતા ત્યારે 50થી 60 શખ્સોનું આજે ટોળું આવ્યું હતું અને જમીન ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન જે કબજેદારો છે તેના પરિવાર પૈકીની બે મહિલાઓએ ઝેરી દવા પી લેતા બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। દરમિયાન આ મામલો ગંભીર બની જતા પોલીસે પણ હોસ્પિટલ દોડી જઈ અને ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। જો કે જમીનનું પ્રકરણ છે તે હાલ કોર્ટ મેટર હોવાથી પોલીસ કઈ ડિસિઝન નથી લઈ શકતી, પરંતુ હાલ પોલીસ દ્વારા ફરિયાદની કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવી રહી છે। જી અંકુર। જી બિલકુલ નથુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જમીન ખાલી કરાવવા ધમકી આપતા આત્મહત્યાનો આ મહિલાઓએ પ્રયાસ કર્યો છે। આ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો પીએસ હોસ્પિટલ પાસે નવી એસપીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે ત્યારે હવે એસપીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। એસપીપી હોસ્પિટલ અંગે કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે। હોસ્પિટલે બતાવેલું પાર્કિંગ રિવરફ્રન્ટનું હોવાનો કોંગ્રેસ આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ મુજબ હોસ્પિટલે રિવરફ્રન્ટનો પાર્કિંગ પ્લોટ પોતાનો દર્શાવ્યો તો રિવરફ્રન્ટ ઓથોરિટી પાર્કિંગ પ્લોટ પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવશે। આ મામલે કોંગ્રેસ કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। એસપીપી હોસ્પિટલ વિવાદમાં આવી છે। પાર્કિંગને લઈને વિવાદ થઈ રહ્યો છે। હોસ્પિટલ અંગે વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે। હોસ્પિટલનું પાર્કિંગ રિવરફ્રન્ટનું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો કચ્છમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ નોંધાયા છે। આ વર્ષે સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે। સ્વાઇન ફ્લૂના કહેરને ડામવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। તો ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 70 કેસ નોંધાયા છે। તો આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 70 કેસ નોંધાયા છે। સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ નોંધાવા પામ્યા છે। આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। તો જણાવી દઈએ, સ્વાઇન ફ્લૂ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 70થી વધુ કેસ નોંધાયા છે। તો કચ્છની વાત કરીએ, કચ્છમાં પણ સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ સામે આવ્યા છે। સ્વાઇન ફ્લૂને ડામવા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા। આ દરમિયાન પીએમ મોદીએ સેલવાસની મુલાકાત લીધી હતી। સેલવાસ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સભા સંબોધી હતી। આ દરમિયાન પીએમ મોદીએ સભા સંબોધતા જણાવ્યું કે સેલવાસમાં હું પહેલા પણ આવ્યો છું। આજે સેલવાસમાં 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે। ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસના રસ્તે ચાલી રહી છે। સરકાર દ્વારા ઉદ્યોગ માટે નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસી લોન્ચ કરવામાં આવી છે। તો દાદરાનગર હવેલી હવે દેશભરમાં જાણીતું થયું છે। ખુલ્લામાં શૌચથી સંઘ પ્રદેશને મુક્તિ મળી છે। તો સેલવાસ અને દાદરાનગર હવેલી બંને સંઘ પ્રદેશ ખુલ્લામાં શૌચ ફ્રી, કેરોસીન ફ્રી જાહેર કરાયા છે। તો ભાજપ સરકારના છેલ્લા 5 વર્ષમાં નવી ઊંચાઈ પર સંઘ પ્રદેશ પહોંચ્યા છે। તો આઝાદી બાદ સંઘ પ્રદેશને પહેલી મેડિકલ કોલેજ મળશે। સાથે જ તેમણે જણાવ્યું કે સેલવાસના તમામ ઘરોમાં એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે। સંઘ પ્રદેશને આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યો છે। આગામી દિવસોમાં મેડિકલ કોલેજોની બેઠકો પણ વધારાશે। સાથે જ વૈકલ્પિક બિલ્ડિંગમાં આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરાશે। તો
તો દવા શિક્ષણની સાથે કોઈ ગરીબ ઘર વિહોણું ના રહી જાય તે પ્રાથમિકતા રહેશે। ત્યારબાદ તેમણે ઘર વિશે પ્રતિક્રિયા આપી છે કે પહેલાની સરકારે 5 વર્ષમાં 25 લાખ ઘર બનાવ્યા। ભાજપ સરકાર દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ 25 લાખથી પણ વધુ ઘર બનાવવામાં આવ્યા છે। તો કેન્દ્ર સરકાર સેલવાસ દીવને સ્માર્ટ સિટી બનાવવા માટે કામ કરી રહી છે। बीच हूं तो यहाँ 1400 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास किया गया है। ये परियोजनाएं यहाँ की कनेक्टिविटी, इंफ्रास्ट्रक्चर, स्वास्थ्य और शिक्षा, पर्यटन, संस्कृति, विरासत, इन सब अनेक पहलुओं से जुड़ी हुई। सिलवासा नगर निगम का भवन हो, सीवेज ट्रीटमेंट प्लांट हो, कनेक्टिविटी को सुदृढ़ करने वाले प्रोजेक्ट हो, ये सभी यहां के जीवन को आसान बनाने वाले हैं। साथियों, सिलवासा के साथ साथ दमन और दीव भी विकास को रफ्तार दी गई है। दमन गंगा पर बने नए पुल, नई सीवेज लाइन और ट्रीटमेंट प्लांट जैसी सुविधाओं से दमन वासियों का जीवन सुगम होने वाला है। मछुआरे बहन भाइयों के लिए मछली पकड़ना आसान हो, मार्केट तक पहुंच आसान हो, इसके लिए कोशिश की जा रही है। मछुआरों की पारिवारिक नावों को आधुनिक मोटर बोट्स में बदलने का काम चल रहा है। मछली के उत्पादन के लेकर व्यापार तक की व्यवस्थाओं को बेहतर बनाने के लिए मछुआरों को आसान और सस्ते ऋण के लिए एक विशेष फंड बनाया गया है। इस फंड के माध्यम से करीब 7,500 करोड़ रुपए की व्यवस्था की गई है। भाइयों और बहनों, आज गरीबों के लिए, आदिवासियों के लिए, मध्यम वर्ग के लिए जितने भी योजनाएं चल रही हैं, उनके मूल में सबका साथ, सबका विकास, यही हमारी प्रेरणा है। हमने नाम के बजाय काम पर ध्यान दिया है। आज सरकारी योजनाओं का नाम क्या होता है? आयुष्मान भारत योजना, प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री उज्ज्वला योजना, प्रधानमंत्री मुद्रा योजना, प्रधानमंत्री जनधन योजना, प्रधानमंत्री कृषि सिंचाई योजना, ऐसी तमाम योजनाएं हैं, लेकिन कहीं पर भी मोदी का नाम नहीं है। तो संघ प्रदेश दादरा नगर हवेलीना कांग्रेसना प्रमुख मोहन डेलकर भाजपમાં જોડાશે તેવી વાત ચાલી રહી હતી। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલીના પ્રવાસે હતા, ત્યારે મોહન ડેલકરે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો। નરેન્દ્ર મોદીએ પાટનગર સિલવાસ પાસે સાયલી પાસે જાહેર સભાને સંબોધી હતી। આ સભાના મંચ પર દાદરાનગર હવેલીના સાંસદ નટુ પટેલ, દમણના સાંસદ લાલુભાઈ પટેલ તેમજ વલસાડના સાંસદ કેસી પટેલ હાજર રહ્યા હતા। જો મોહન ડેલકર ભાજપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થતા તેમણે આ વાતને રદિયો આપ્યો હતો। તેમણે કહ્યું કે તેઓ સરકારી કાર્યક્રમમાં ગયા હતા અને તે કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી નિભાવશે તેવું નિવેદન કર્યું છે। તો આજે એક સરકારનો કાર્યક્રમ હતો અને એમાં અમારા પ્રદેશને મેડિકલ કોલેજની ફાળવણી થઈ અને એ બાબતે એના પ્રશાસને, એના વહીવટીતંત્રએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમાં પ્રધાનમંત્રી હાજર રહ્યા હતા અને અમને પણ આમંત્રણ મળ્યું હતું। અને જ્યારે એક સરકારી કાર્યક્રમ છે અને આ પ્રદેશને મેડિકલ કોલેજ જેવી એક આટલો મોટી યોજના મળી છે, તો અમારી ફરજ છે કે વિકાસની જ્યાં વાત હોય, જ્યાં પ્રદેશના હિતની વાત હોય, ત્યાં સારા કામમાં હાજર રહેવું એ અમારી ફરજ છે। તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે દેશમાં વિપક્ષી પાર્ટીઓ મહાગઠબંધન રચી રહી છે, ત્યારે બંગાળમાં પણ મમતા બેનર્જીએ વિપક્ષી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓને બોલાવ્યા હતા અને એક વિશાળ રેલી યોજવામાં આવી। ત્યારે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ગઠબંધનને દેશ વિરોધી ગણાવ્યું છે અને કહ્યું કે જે પાર્ટીઓ કોંગ્રેસને અત્યાર સુધી કોસતી આવી છે તે જ પાર્ટીઓ આજે એક સાથે આવી છે। તો પશ્ચિમ બંગાળમાં અમારું માત્ર એક જ ધારાસભ્ય છે,
તેમ છતાં ત્યાં આખા દેશના વિપક્ષી નેતાઓ એકઠા થયા છે અને બચાવો બચાવોના નારા લગાવી રહ્યા છે. આ બધી સ્થિતિ દલાલોને હટાવ્યા માટે જ સર્જાઈ છે અને ભ્રષ્ટાચારીઓને તકલીફ થઈ રહી છે. एक महागठबंधन बनाने की कोशिश कर रहे हैं. हालत ये है कि जो पहले कांग्रेस को पानी पी पी कर कोसते थे वो भी एक मंच पर आ गए हैं. साथियों, ये महागठबंधन सिर्फ मोदी के खिलाफ ही नहीं, ये देश की जनता के भी खिलाफ है. अभी तो ये पूरी तरह साथ आए भी नहीं, लेकिन हिस्सेदारी पर कैसे मोलभाव चल रहे हैं, लेखा जोखा चल रहा है, लेन देन चल रही है, ये भी देश का नौजवान, देश का किसान, देश की महिलाएं, पहली बार वोट डालने वाला हमारे देश का युवा इन बातों को बहुत बारीकी से देख रहा है. पश्चिम बंगाल में भारतीय जनता पार्टी का सिर्फ एक एमएलए है, एक, लेकिन वहां बीजेपी से बचने के लिए पूरे हिंदुस्तान के सारे लोग इकट्ठे हो गए हैं. एक एमएलए वाली पार्टी उसके नींद हराम करके रख दी है, क्योंकि ये सत्य के मार्ग पर चलने वाले हम लोग हैं. एक एमएलए होने के बावजूद भी हिंदुस्तान का सारी जमात वहां इकट्ठे होकर के बचाओ 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 इसके नारे लगा रही है. एक अकेले एमएलए ने, इतनी छोटी सी पार्टी ने गलत काम करने वालों की नींद हराम कर दी है, उनकी जमीन खिसक रही है, डर के मारे इकट्ठे हो रहे हैं. जिस पश्चिम बंगाल में पॉलिटिकल पार्टी को उसका कार्यक्रम करने के लिए रोक लगा दी जाती हो, हर प्रकार की अलोकतांत्रिक प्रक्रिया की जाती हो, लोकतंत्र का गला घोंट दिया जाता हो, वे वहां इकट्ठे होकर के लोकतंत्र को बचाने के भाषण देते हैं. तब मुझे इतना ही कहना है, जब पूरे पश्चिम बंगाल का चित्र देखता हूं तो मैं तो इतना ही कहूंगा कि लोकतंत्र का गला घोंटने वाले, पंचायत के चुनाव में नामांकन करने के वालों को मौत के घाट उतार देने वाले जब लोकतंत्र बचाने की बात करते हैं तब देश के मुंह से निकलता है, वाह क्या सीन है. તો પશ્ચિમ બંગાળમાં આજે મમતા બેનર્જીનો મેગા શો યોજાયો, જેમાં ભાગ લેવા દેશભરમાંથી વિપક્ષ ઉમટ્યું છે. ત્યારે ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાસ નેતા હાર્દિક પટેલ બંગાળ પહોંચ્યા છે, જ્યાં તેઓએ મંચ પરથી નિવેદન આપતા ભાજપ સામે આકરા પ્રહાર કર્યા. બંને નેતાઓએ મંચ પરથી હુંકાર કર્યો કે આગામી ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકીશું. देश को बचाने के लिए, इस देश के संविधान को बचाने के लिए आज एकजुट हुआ है. आपकी धरती से सुभाष बाबू का नारा था, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. आज इस जन सैलाब से मुझे लगता है कि सुभाष बाबू लड़े थे गोरों से, हम सबको साथ मिलकर लड़ना है चोरों से. तब जाके मुझे लगता है इस देश को हम बचा पाएंगे. सारे लड़ने वाले लोग, सारे आंदोलनकारी, सारे पॉलिटिकल पार्टीज के लोगों का एक मंच पर आना और 2019 के चुनाव में आरएसएस और भाजपा को बेदखल करना, यह बहुत ही वाइटल टास्क है. ममता दीदी ने इस टास्क को उठाया है, इसलिए उनको दोबारा शुक्रिया अदा. और साथ में ये उम्मीद करता हूं कि जो 2 करोड़ रोजगार की डिमांड युवा वर्ग करता है, जो मोदी जी ने नहीं दिए, ये उम्मीद करता हूं कि महागठबंधन के कंपोनेंट्स जब साथ में मिलकर नई सरकार
रचे, नई सरकार का निर्माण करे तो सचमुच किसानों की आत्महत्या रुके। तो भारतीय सेनाની તાકાતમાં વધારો કરવા આજે પ્રધાનમંત્રી મોદીએ આર્મીને K9 વજ્ર ટેન્ક સમર્પિત કરી છે। ભારતની પહેલી ખાનગી ક્ષેત્રની હથિયારો બનાવતી કંપનીના કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। તો મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી આ ટેન્ક તૈયાર કરવામાં આવી છે। પ્રધાનમંત્રીએ L&T પ્લાન્ટની પણ મુલાકાત લઈને નિર્માણની કામગીરી નિહાળી હતી। બાદમાં ટેન્કમાં બેસીને ટેન્કની બનાવટ નિહાળી હતી। તો L&Tના કર્મચારીઓએ પણ પ્રધાનમંત્રી મોદીને તોપ અને તેની વિશેષતા વિશે માહિતી આપી હતી। તો ભારતીય સેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે। સેનામાં સામેલ થઈ K9 વજ્ર નામની ટેન્ક। તો સુરતના હજીરામાં પીએમ મોદી પહોંચ્યા હતા અને ઉદ્ઘાટન કર્યું। તો સુરતના હજીરામાં પીએમ મોદીએ K9 વજ્ર ટેન્કને સેનાને સમર્પિત કરી। નાસિકના દેવલાલીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સફળ રહી હતી। તો નવેમ્બર 2020 સુધી આ તોપનું કાર્ય પૂર્ણ થઈ જશે। તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક। વેલકમ બેક। તો રાજકોટમાં અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે। સુકી સાજડિયાવાળી ગામમાં 3 મહિનાની બાળકીને પરિવારના જ સભ્યોએ ડામ આપી દેતા બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પરિવારના સભ્યોએ બાળકીને બીમારી લાગુ થઈ હોવાની આશંકાને પગલે ડામ આપ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। જો કે સવાલ એ ઉઠે છે કે 21મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં કેમનો વિશ્વાસ કરે છે, તબીબોની મદદ કેમ નથી લેતા। તો બીમારીની આશંકાએ એક માસૂમને ડામ દેવામાં આવ્યો। અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગુજરાતમાંથી। 3 મહિનાની બાળકીને ડામ આપવામાં આવ્યા કારણ કે આ બાળકી બીમાર હતી। ક્યાં સુધી અંધશ્રદ્ધા તરફ દોડતા રહેશે આ લોકો? શું ડામથી બીમારી દૂર થાય ખરી? શા માટે આવા નુસ્ખા અપનાવવામાં આવે છે? શા માટે દવાને બદલે ડામના અખતરા કરવામાં આવે છે? આ અંધશ્રદ્ધા ક્યારે દૂર થશે? અહીંયા સૌથી મોટો સળગતો સવાલ। હોસ્પિટલમાં ડિલિવરી થઈ છે તો 5 દિવસ મારી દીકરીને સારું રહ્યું અને 5 દિવસ પછી બૂમો પાડી રોવે, રાત દિવસ રોયા રાખે, પેટ ભરે નહીં ને બહુ રોવે। તો અમારા ઘરવાળી મારી દીકરી બે કે અમે બતાવી આવી, ખાલી ટાઢો નથી દેવરાવો, ખાલી એને બતાવવા જવું કે વધરાવર છે તો ટાઢો દઈ તો આપણે પૈસાનો ખર્ચો ન થાય, મજૂર માણસ એટલે પૈસાનો ખર્ચો ના થાય, ઘણા પૈસા વાપરી નાખ્યા પણ સારું ના થયું। તો ત્યાં ગયા તો ડોશીમાં કીધું કે આને વધરાવર 100% છે અને તમે આને ટાઢો આપી દો, સારું થઈ જશે। અને ખરેખર ટાઢો દીધા પછી 4 દિવસ સાહેબ સારું રહ્યું અને અમે ગોંડલ માધવ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો તો ત્યાં તેને લીવરની તકલીફ નીકળી સાહેબ। તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો, લઈએ નજર કરીએ ન્યૂઝ 67 પર। પીએમ મોદીએ લીધી સુરતની મુલાકાત। L&T કંપની દ્વારા બનાવેલી K9 વજ્ર ટેન્ક પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી। મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ K9 વજ્ર બનાવવામાં આવી છે। શરૂઆતના તબક્કે કુલ 100 ટેન્ક બનાવાશે। સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પીએમ મોદીની હાજરીમાં 20 ટેન્ક આર્મીને સોંપાય તેવી સંભાવના। તો ગાંધીનગરમાં આફ્રિકા ડે કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું સંબોધન। ભારત અને આફ્રિકા વચ્ચે વર્ષોથી સારા સંબંધો છે। ભારત અને આફ્રિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો બંને દેશની સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા છે। ગુજરાતમાં પણ સિદ્દી કોમના લોકો વર્ષોથી રહે છે, તો મહાત્મા ગાંધી સાથે પણ આફ્રિકાની યાદો જોડાયેલી છે। સીએમ વિજય રૂપાણી અને મંત્રી સુરેશ પ્રભુ વચ્ચે મુલાકાત। અંકલેશ્વર અને ધોલેરામાં એરપોર્ટ નિર્માણના MOU કરાયા। ધોલેરામાં 1500 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર કરાશે। સીએમ રૂપાણીએ કહ્યું કે ધોલેરામાં શહેરના વિકાસ માટે એરપોર્ટ મહત્વપૂર્ણ બની રહેશે। વાયબ્રન્ટ સમિટમાં ધોલેરામાં રોકાણ માટે પ્રોત્સાહન પૂરા પડાશે। વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુનું મહત્વનું નિવેદન। વાયબ્રન્ટ સમિટને લઈને સુરેશ પ્રભુએ આપ્યું નિવેદન। કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે વાયબ્રન્ટ ઇવેન્ટ કરવા વિચારણા ચાલુ છે। આ અંગે સરકાર રાજ્ય પાસેથી સૂચનો મંગાવશે।
વાયબ્રન્ટ સમિટમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, ગુજરાતમાં ડોક્ટરની કમી જોવા મળે છે, લોકોને શુદ્ધ ખાવાનું મળે તેમાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો વધુમાં કહ્યું કે ગુજરાતમાં વૈશ્વિક સ્તરની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જોડાઈ રહી છે. દિલ્હીમાં પ્રદૂષણ મામલે પ્રભાતસિંહ ચૌહાણે સંસદ ભવન દિલ્હીથી અન્ય સ્થળે ખસેડવા આપી સલાહ, પોતે બીમાર થયા હોવાનો હવાલો આપી કર્યું સૂચન. દિલ્હીના પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય જોખમાયા, ગોધરા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મેળાના કાર્યક્રમમાં આપ્યું નિવેદન. દાદરાનગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ મોહન ડેલકર ભાજપમાં જોડાશે તેવી વાત ચાલી રહી હતી, ત્યારે મોહન ડેલકરે પીએમ મોદીનું સ્વાગત કરતા રાજકીય માહોલ ગરમાયો. જોકે મોહન ડેલકર ભાજપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થતા તેમણે આ વાતનો રદિયો આપ્યો. તેમણે કહ્યું કે તેઓ સરકારી કાર્યક્રમમાં ગયા હતા અને તે કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી નિભાવશે તેવું નિવેદન કર્યું છે. એકતા યાત્રા પૂર્વે ઠાકોર સેનામાં વિખવાદ, બનાસકાંઠા ઠાકોર સેનાના પૂર્વ હોદ્દેદારોનો બળાપો, હોશિયાર માણસોને સાઈડ કર્યા હોવાના હોદ્દેદારોના આક્ષેપ, ઠાકોર સમાજના સંગઠનને આમંત્રણ ન અપાયું હોવાનો આક્ષેપ. તો સ્વચ્છ ભારતના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા મનસુખ માંડવિયાની આગેવાનીમાં પદયાત્રા, ભાવનગરના મણાર ગામથી પદયાત્રાની શરૂઆત. પદયાત્રા ચોથા દિવસે પાલીતાણામાં પહોંચી. પાલીતાણામાં પદયાત્રામાં ટીવી કલાકારો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.